આ વરસાદોળીનો છોડ છે. આજે પણ મોજ પડી જવાની છે એવું લાગે છે, કારણ કે અહીંયા વરસાદોળી પર ફૂલ લાગેલા જ છે. ખાવાની મોજ પડી જવાની છે. તમે જોઈ શકો છો એમ અમે નેટ હાઉસની અંદર આ એક જ છોડ છે, અને આ વખતે અમે આના જે પ્લાન્ટ છે એ ઉછેરવાનું વિચારી રહ્યા છે. મિત્રો, વરસાદોળીના જે ફૂલ છે એ જો, વાવ, જોરદાર લાગે છે. આ વસ્તુ કંઈક અલગ છે, અને એમાં જો ચોમાસાની ઋતુની અંદર ખાવાની મળે તો એનો જે ટેસ્ટ છે ને એનું કોઈ વર્ણન જ કરી શકાય એવું નથી. જુઓ, હા જો, અને વાસંતી પણ કહેવામાં આવે છે, વરસાદોળી પણ કહેવામાં આવે છે, ડોળી પણ કહેવામાં આવે છે. આના પાન આખા અલગ જ હોય છે. જો, આ પાન આવી રીતના આવતા હોય છે. પછી અહીંયાથી આ, અને ઉપરની સાઈડે જ એની રેખાઓ નીકળે છે. આ એની ઓળખ છે. જે મુખ્ય આ એની ધરી નીકળે છે, આ મુખ્ય ધરી, ત્યારબાદ આ મુખ્ય ધરી. તો આ મુખ્ય ધરી હોય તો એની ઉપરથી જ આ ધરી નીકળે. પછી આ ધરી હોય તો એની ઉપર જ નીકળે છે. મોટાભાગે એવી જ રીતે સેટ થયેલા હોય છે એના પાન. જો આ ધરી છે તો એની ઉપર જ બધી ધરી હશે. એટલે આ ધરી હોય તો એની ઉપર જ ધરી સેટ થાય, નીચે ધરી નીકળતી નથી. આ એની મુખ્ય ઓળખ છે વરસાદોળીની. તો વરસાદોળીને ઓળખવી હોય, તેના પાન ઉપરથી ઓળખવી હોય તો જો આ રેખા નીકળી, આ રેખાની ઉપરની સાઈડ જ બીજી રેખાઓ નીકળતી હોય. પછી આ જો નીકળી હોય તો એની ઉપરથી નીકળે. એટલે વરસાદોળીને ઓળખવી હોય તો આ રીતથી ઓળખી શકાય એના પાન ઉપરથી. બાકી ફૂલ લાગેલા હોય ને તો ખબર પડી જ જાય. જો, ફૂલ તો એના ખબર પડી જાય એવા જ છે, પણ કોઈક જગ્યાએ ગયા હોય, કારણ કે આનો જે વેલ છે ને એ તમને કોઈ એવી જગ્યાએ ઉછેરેલો જોવા ના મળે, પણ વાડે ચડેલી જ હોય મોટે ભાગે વરસાદોળી. જે કોઈક જગ્યાએ ગયા હોય અને વરસાદોળીની જો તમારે ઓળખ કરવી હોય તો આ છે વરસાદોળીની ઓળખ.